નમસ્કાર, રફતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે. નર્મદાના ગરુડેશ્વર ખાતે પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની 112મી પુણ્યતિથિ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ, જેમાં ગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. નર્મદા કિનારે આવેલા પવિત્ર તીર્થધામ ગરુડેશ્વર ખાતે દત્ત સંપ્રદાયના મહંત સંત શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનો આરાધના મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પાવન અવસરે મહારાજ શ્રીની ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે પરમ પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના આરાધના મહોત્સવ નિમિત્તે આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો. આ મહોત્સવમાં ભાગ લેવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. સમગ્ર મંદિર પરિસર દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ નારેશ્વરમાં બિરાજમાન અવધૂત મહારાજના ગુરુજી છે, જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા પુણ્યતિથિ નિમિત્તે દર્શન કરવા માટે આવ્યા હતા. રિપોર્ટર દીપક જગતાપ, રાજપીપળા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીમદ સદગુરુ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કી જય. આજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની 112મી પુણ્યતિથિનો ઉત્સવ અહીંયા ગરુડેશ્વર શ્રી ક્ષેત્ર ગરુડેશ્વરની અંદર નર્મદા કિનારે થયો છે. અને એના ઉપલક્ષ્યમાં સવારે અહીંયા રુદ્ર અભિષેક થાય છે, ત્યારબાદ પવમાન અભિષેક થાય છે અને ત્યારબાદ પાલખીનું આયોજન થયેલું છે. અને આખા ભારતની અંદરથી, મહારાષ્ટ્રની અંદરથી, કર્ણાટકથી, મધ્યપ્રદેશથી અનેક લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. સ્વામી મહારાજની સમાધિ એક જાગૃત સ્થાન છે અને આખા ભારતમાંથી, આખા વિશ્વમાંથી લોકો દર્શન માટે આવે છે. અહીંયા દત્ત મંદિર છે, તેમજ સમાધિ મંદિર પણ આવેલું છે. અને આ 112મી પુણ્યતિથિના ઉપલક્ષ્યમાં 12 વાગ્યાથી બપોરે 3:30 સુધી વૈદિક પદ્ધતિથી અહીંયા ધાર્મિક કાર્યક્રમ હોય છે, જેને સમ આરાધના કહેવામાં આવે છે. ભારતમાંથી અનેક જે ભક્તો આવે છે, પગપાળા આવનાર લોકો પણ છે અને બસની અંદર પણ આવનાર લોકો છે. એવી રીતે હજારોની સંખ્યામાં આજે પણ તમે જોશો તો લગભગ 8 થી 10,000 લોકો એ તમને અહીંયા ગરુડેશ્વરમાં દેખાશે. અને જુદા જુદા ટાઈપના કાર્યક્રમો, જુદા જુદા જે સેવાઓ આપી શકે, કોઈ ગાયનની સેવા આપે છે, કોઈ ભજનની સેવા આપે છે, કોઈ ધૂન કરે છે, કોઈ એમના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે અને વાયોલિન વગાડે છે. અહીંયા ગાંધર્વ ઢોલ તાસા પતાસાનો જે કાર્યક્રમ છે એ લોકો પણ એમની સેવા આપે છે. દરેક માણસ, ગામના લોકો અને દરેક દત્ત ભક્તો એ એમના તન, મન અને ધનથી અહીંયા ખૂબ જ ભાવપૂર્વક સેવા આપે છે. આજે સ્વામી મહારાજનો 112મી પુણ્યતિથિનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. અને સ્વામી મહારાજ 1854ની અંદર માણગાંવમાં એમનો જન્મ થયો હતો અને 1914ની અંદર એમણે શ્રી ક્ષેત્ર ગરુડેશ્વરમાં આવીને અહીંયા સમાધિ લીધેલી છે. અને માટે આ સ્થાનમાં સમાધિ સ્થાન ગણવામાં આવે છે. દત્ત મંદિર પણ અહીંયા છે અને એમણે આવીને એમને ઉત્તર કિનારા ઉપર આ ગરુડેશ્વર દત્ત સંસ્થાન સ્થાન આવેલું છે. અને જે જાગૃત સ્થાન છે તેના અંદર હજારો ભાવિક ભક્તો મધ્યપ્રદેશથી, મહારાષ્ટ્રથી, કર્ણાટકથી, ગુજરાતમાંથી, અવધૂત પરિવારના પણ અનેક ભક્તો અને બાપજીના જે ભક્તો છે એ પણ અહીંયા સ્વામી મહારાજ, કારણ કે બાપજીના ગુરુ હતા સ્વામી મહારાજ, માટે એમના પણ અવધૂત પરિવારના તમામ ભક્તો એ આવીને ગરુડેશ્વરમાં આજે દર્શન કરવા માટે આવે છે. આવી રીતે આ કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત નીતિન દત્તાત્રેય દેશપાંડે.